મિત્રો અમારા ભેસાણ અને આજુબાજુના ગામના ખેડૂતોના ખાતામાંથી લગભગ 2 મહિનાથી 10,000 રૂપિયા ઉપડે છે. લગભગ 200થી વધારે ખેડૂતોના ખાતામાંથી પૈસા ઉપડ્યા છે. અને એ ખેડૂતો એવા છે કે જેને ટેકાના ભાવમાં કાંઈક ને કાંઈક નાખેલું છે. આજે પૈસા એના ટેકાના ભાવમાં પૈસા જમા થયા ખાતામાં, એટલે 2 દિવસમાં એના ખાતામાંથી 10,000 રૂપિયા ઉપડી જાય છે. સાહેબ એનું કારણ કયો? એનું કારણ એ કે પૈસા છે ને AEPS માંથી ઉપડે છે. આધાર અનલેબલ પેમેન્ટ સિસ્ટમમાંથી. આ જેની ફિંગરપ્રિન્ટ લિંક હશે ને આધાર કાર્ડમાં, એના પૈસા ઉપડશે. એટલે ખેડૂતોને એક જ ખાલી યાદ રાખવાનું, એમ આધાર કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં બાયોમેટ્રિક ઓફ રાખવાનું છે. ન આવડતું હોય કોઈ ખેડૂતને તો આજુબાજુના કોઈક ભણેલા વિદ્યાર્થી હોય એને કયો એટલે એ તમને કરી દે, અને પાછું ચાલુ કરતા એને કેજો શીખવાડી દે. હા, એમ આધાર એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં તમારે ફિંગર લોક કરી દેવાના, પછી અનલોક કઈ રીતના કરવો એ પણ એમાં શીખી લેવાનું. એટલે જે છોકરાઓને આવડે છે એને વિનંતી કે બધાને આવી ગામડામાં બધું શીખવાડે. આપણે બેંકે જાય છે તો એ શું કહે? બેંકે જાવ એટલે એ ડાયરેક્ટ એમ કહી દે કે એ AEPS માંથી પૈસા ઉપડા છે. એટલે એ જે આ ટેકાના ભાવમાં જે ફોર્મ ભરતા હોય આ એ 100% એની કદાચ બની શકે કે એના દ્વારા ફ્રોડ થઈ શકતું હોય, પણ આપણે પાકું ન કહી શકીએ. તો જે ખેડૂતોના ખાતામાંથી પૈસા ઉપડ્યા છે એને વિનંતી છે કે પોલીસ સ્ટેશન એની FIR કરે, જેથી કરીને પ્રોસેસ આગળ વધે. અને જે ખેડૂતોના ખાતામાં ટેકાના ભાવમાં પૈસા પડ્યા હોય તો એને વિનંતી કે ભાઈ ઉપાડી લેજો. તમારું બાયોમેટ્રિક લોક ન હોય ને તો એ પૈસા ઉપાડી લેજો, નકર ગમે ત્યારે તમારા પૈસા 10,000 રૂપિયા મિનિમમ એમાં ઉપડે છે. 10,000 આજ ઉપડશે, પછી 10 કાલ ઉપડશે, તમારું ખાતું ધોરું થઈ જાય, તમારી મહેનત ઉપર પાણી ફરી જાય. પણ એક વાત સમજાતી નથી કે જે ખેડૂતે ટેકાના ભાવમાં કાંઈક ને કાંઈક નાખ્યું છે ને એના ખાતામાંથી જ પૈસા ઉપડે છે. બોલો, બીજાના ખાતામાંથી ઉપડતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ લિંક જે ફોર્મ ભરવાની છે ને એ ક્યાંક ને ક્યાંક લિંક લીક થાય છે એ 100%ની વાત છે. તો સરકારશ્રીને વિનંતી છે કે આમાં થોડુંક ધ્યાન આપો, નકર ખેડૂત આમને મરી જાય.